તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. તો આપણે હજુ નાયા નહીં, જેમ કે આપણે જવાનું હોય બાલ કપાવા. આમ તો બાલ બહુ મસ્ત થઈ ગયા, હવે મોટા થયા, પણ ઘરનો હવે માથે ચડીને બેઠો બાલ કપાય બાલ કપાય બાલ કપાય. તો બાલ કપાવા જવાનું હોય તો આપણે એક્ટિવા તૈયાર છે, તો ફટાફટ પહેલા બાલ કપાઈ દઈએ. તો મિત્રો ફાઇનલી આપણે બાલ કપાઈને આવી જઈએ છીએ. જોઈ લો છે બાલ કપાવાના આપણે ઠીકઠાક. હવે ફટાફટ નહીં લઈએ, ચમકા બીચ છે ને આપણે જવાનું રોપે દર્શન કરવા. તો મિત્રો આપણે આવી જઈએ છીએ આપણા ગામના મેદાનમાં, એટલે કૈજાવાડામાં. એક મેચ રમવાનું ચાલુ છે જોરદાર. આપણા સાહિલભાઈ આ તો નવા નક્કો થઈને ફર્યું છે, ચમકાત બીચ છે, તો આપણે અહીંથી મેચ રમીને જવાનું છે રમાપીના મંદિરે, બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે આવી જઈએ છીએ ગામમાં, ચમકાત રમાપીની બીચ. તમને બીચ દર્શન કરાવું, જોઈ લો. તો મિત્રો આ છે આપણા રમાપીરનું મંદિર, જે આપણે ભાઈબંધોએ બધા સવાર સવારમાં મસ્ત શણગારી દીધું છે. તો જોઈ લો, કેવું શણગારી કોમેન્ટ કરજો અને દર્શન કરી લો, અને કોમેન્ટમાં જય રમાપીર જય બાબારી લખજો અને સપોર્ટ કરજો. અને અમારા રામદેવીની મૂર્તિ મસ્ત શણગારીએ કોમેન્ટ કરી કહેજો, બરાબર. તો મિત્રો આપણે રમાપીરના મંદિરે છીએ ને અમારા કરણભાઈ એમની વીકમાંથી ફૂલ કાઢે જો. એમની વીકમાં ભરાઈ ગયો ફૂલ ધરાઈને. કરણભાઈ કંટાળો આવે? ના ના, રોમદેવીરમાં કંટાળો નહીં આવતો. રમાપી સુખી રાખીએ બધાને. મિત્રો આપણો ગટ્ટુ આવી ગયો છે રમાપીના મંદિરે, આપણા બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે. સમકે મહાપ્રસાદ બનાવવાનો છે અને મહાપ્રસાદની તૈયારી થવાની ચાલુ થઈ જાય છે. ગેસનો બાટલો સઘળો આવી ગયો છે, મહાપ્રસાદ તૈયારી ટૂંક સમયમાં, બરાબર. તો મિત્રો હાલ આપણે રમાપીરની મંદિરની ઓળીને બેઠા છીએ. આપણા ભાઈબંધ દશુભાઈ આપણો વાંખીને જતા રહે, બરાબર. જો ખબર નહીં ખૂબ મળે છે હમણાં હેરાન કરી કરી. બહાર નીકળો તો પછીની વાત. બહારથી અવાજ ના કરે. મિત્રો આ ભાઈ બધા અંદર પૂરી જતા હતા, તો ભારે મોડા મસ્તી મારા અંદર પૂરે કે નહીં પૂરું નહીં પૂરું નહીં પૂરું લે આટલા નથી લે બોલે હા નહીં પૂરું ના મારે નહીં પૂરું. હા મિત્રો માફ છે તમે, બરાબર. તો મિત્રો આપડે અજીતભાઈ ઉપર ચડી ગયા ફ્રોક બાંધવા માટે. જુઓ આપડા અજીતભાઈ આપડે લાલી ઉપર ફોક્સ મારવાનો ઉપર ચડ્યા. તો મિત્રો આપણે બીજો ફોક્સ હોય કારણ આગળ બાંધવાનો છે ને આપણા આકાશભાઈ ઉપર ચડી ગયા છે, આપણા દશુભાઈ અને આપણા મિત્રો બધા હોય છે. કરણભાઈ વાયર ઉપર આલે ને આકાશભાઈ ઉપર ફોક્સ બાંધ્યો, બરાબર. તો મિત્રો આપણે લાલી ઉપર ચડી ગયો હતો અને આપણે એને નેચર ઉતરવા નહીં દેતા, જેમ કે આપણને ઓઈડીમ પૂરવામાં આય સામેલ હતા અને આપણને કહે છે કે નેચર ઉતરવા દે, પણ આપણે એને ઉતરવા નહીં દેતા. નેચર ઉપર ઉપર આવવાનો, બરાબર ને. મને એમ કે હું હમની ઉપર કૂદી જાઉં, મૂકું તાકાત કૂદી જા, અને એ કૂદવા માટે બહુ કોશિશ કરે પણ કૂદી નહીં એકતો, અને પછી કૂદી જાય તો વધરા કરતા જાય હોય અને પાછા કૂદી કૂદી નાચી જુઓ. તો મિત્રો આપણા શૈલેષભાઈ આરતીની તૈયારીઓ કરી બેઠા બેઠા દિવેટો વણ અને આપણા રામદેવની મૂર્તિ, અને શૈલેષભાઈ ફટાફટ આરતીની તૈયારી કરી દે, આપણે આરતી કરવાની છે. તો મિત્રો આ બાજુ આપણે મહાપ્રસાદ બને ને આપણા અજાફુ આપણે હાય કહે છે, જોઈ લો. આ બાજુ આપણે મહાપ્રસાદ બનવાનું ચાલુ છે, બરાબર. તો મિત્રો આપણે મહાપ્રસાદ બનવાનું ચાલુ. આપણા રમા મંડળ ખૂબ જ મહેનત કરે, તો અમારે બધાને સુખી રાખે ને જોરદાર સુગંધ આવે આપણા મહાપ્રસાદની. તો બ્લોગમાં બને રહેજો આગળ. તો મિત્રો હમણાં દશુભાઈ આપણો અંદર પૂરા, દશુભાઈ અંદર પૂરા બતાવજો. મિત્રો આપણે દશુભાઈ અંદર પૂરી દીધા ફાઇનલી. તો મિત્રો પબ્લિક આવવા માંડી છે દર્શન કરવા માટે, તો તમે પણ કોમેન્ટમાં જય રમાપીર લખી દેજો. તો મિત્રો ફાઇનલી મહાપ્રસાદ બનીને તૈયાર થઈ ગયો. આપણા રમા મંડળે ખૂબ મહેનત કરી મહાપ્રસાદ બનાવવા માટે, અને મહાપ્રસાદ ફાઇનલી બનીને તૈયાર થઈ ગયો. તો મિત્રો મહાપ્રસાદનો પતરાળો મૂકવા માટે ટેબલ મૂકાઈ ગયો છે, ને આપણા કરમભાઈ દશુભાઈ ટેબલ સાફ કરે છે અને પોપરની બાજુ બહુ મસ્તી કરે છે, બરાબર. હું સુરત થી કંકોત્રી લઈને આવ્યો એના ઉપર આવી જજો. આરે કમ્પ્યુટર વાંચી જાય. ચોદી કુકનો છોકરો રમાડશો, આમાં કરમભાઈ છોકરો અમારા બકુભાઈ રમાડે, ચોદી રમાડશે, પહેરવાનું કરતા નહીં. તો મિત્રો ફાઇનલી રમાપીરની આરતી ચાલુ થઈ જઈએ. હું તમને ખાલી વસ્તી બતાવું, વસ્તી જોઈને અંદાજો મારા બોદલાનો પી કેટલા પરચા પૂરા, બરાબર. તો મિત્રો આપણે રમાપીરની આરતી ચાલુ છે અને તમે ખાલી વસ્તી જુઓ કે કેટલી પબ્લિક આવી છે આરતીમાં. મોસ્ટ ઓફલી આપણા બોદલા ગામની બધી વસ્તી આવી જાય આરતીમાં. રમાપીરની આરતી ચાલુ છે. તો મિત્રો રમાપીરની આરતી ચાલુ છે, તમારે રમાપીરના દર્શન કરાવું તો તમે આરતીના રમાપીરના દર્શન કરી લો.
તો મિત્રો આપણા સાહિલભાઈ અને તમે ખાલી વસ્તી જુઓ કે જેટલી પબ્લિક આવી છે આરતીમાં. તો મિત્રો આપણે ફાઇનલી આરતી પતી જઈ છે અને પ્રસાદી વેચાવાનું ચાલુ થઈ જશે. તો મહાપ્રસાદ છે, તો વસ્તી પ્રસાદી ખાય છે અને એક બાજુ આપણે આરતી પણ વેચવાનું ચાલુ છે. તો મિત્રો આપણે મહાપ્રસાદ વેચવાનું ચાલુ છે, જોઈ લો. અને એ આ બાજુ આપણા આકાશભાઈ અને આશિકભાઈ એમનો અપવાદ તોડ્યું, મહાપ્રસાદ ખાઈશું. તો મિત્રો ભાઈઓ ભેગું ખવાય જુઓ, આપણે આપણો અપા છૂટો કરીએ. જય રમાપીર. તો મિત્રો આપણા દશુભાઈ અને મહાપ્રસાદ દેખાવાનું ચાલુ છે, ભક્તોની ભીડ વધારશે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ચેનલમાં નવા હોય તો વિડીયો લાઈક કરીને ચેનલનો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરી દેજો. જય માતાજી, જય રમાપીર.